હાય હેલો કેમ છો? તો આજે આપણે બનાવશું સેવરી મફિન્સ. કારણ કે હવે વિન્ટર સ્ટાર્ટ થઈ ગઈ છે અને બધા જ ગ્રીન લીફી વેજીટેબલ્સ અવેલેબલ છે. તો આપણે સેવરી મફિન્સ જે 15 જ મિનિટમાં બની જશે તો એ હું તમને બતાડું છું. ચલો તમે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લો પહેલાં. અને આપણે આમાં સ્ટીમિંગ કરવાનું છે, બેકિંગ નહીં. હવે હું તમને પહેલાં તો છે ને ડિફરન્સ સમજાવી દઉં. મફિન્સ અને કેક અને પેસ્ટ્રી ત્રણેયનો ડિફરન્સ શું છે? મફિન્સ આર વેરી ડેન્સ. કેક જે હોય છે ને એ ડેન્સ નથી હોતી, એ લાઇટ હોય અને કેકમાં બટરનું યુઝ થાય. મફિન્સમાં બટર વેરી લાઇટ યુઝ હોય. અને પેસ્ટ્રી જે હોય છે એમાં લેયરિંગ્સ હોય છે. તમે પેસ્ટ્રી બહારથી લાવતા હશો તો તમે જોતા હશો 3 લેયર્સ એમાં હોય છે. તો મફિન્સ અને કેકનો ફરક એ છે કે મફિન્સ આર ડેન્સ એન્ડ કેક્સ આર લાઇટ. દેટ ઇઝ ધ ડિફરન્સ. ઓકે, હવે છે ને હું તમને સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ બતાડી દઉં. આ જે મારા સિલિકોનના મોલ્ડ્સ છે મફિન્સના, એને હું હાફ ફિલ કરીશ. કારણ કે આ રાઈસ થશે, ઈનો યુઝ કરીશું, આ ફ્રૂટ સોલ્ટ યુઝ કરીશ ઈનો, એટલે છે ને હાફ ફિલ થશે. એની માટે મેં લીધો છે 1 વાટકો રેગ્યુલર ચણાનો લોટ છે. હા, પછી લીધી છે મેં 1 મોટી ચમચી રવો. પછી મેં લીધી છે 1.5 ચમચી મકાઈનો લોટ. રાઈટ. હવે જો આ જે ગ્રીન પેસ્ટ છે ને એ શેની બની છે કહી દો. મેં પાલકને પાલક મેથી ને મેં ધોઈ, કોથમીર ધોઈ અને હાફ કેપ્સિકમ આ બધું ધોઈને મેં એને બોઇલ કર્યું અને પછી એને પાણીથી ગાળી લીધું અને એની પેસ્ટ બનાવી છે. આ ગ્રીન પેસ્ટ એ છે. ઓકે, તો આ ગ્રીન પેસ્ટમાં આ 4 વસ્તુ છે: પાલક, મેથી, કોથમીર અને હાફ કેપ્સિકમ. બોઇલ કર્યું અને પછી મેં એની પેસ્ટ બનાવી. તો એ હું નાખી દઉં છું. હા, પછી જો આ છે ને આદુ, સોરી નોટ આદુ નહીં, મરચાં અને લીલું લસણ, આ એની પેસ્ટ છે. હા, હવે આ છે ગ્રીન્સ, ઓલ ગ્રીન્સ. દેટ ઇઝ આમાં મેં ચોપ કરી છે પાલક, મેથી, કોથમીર અને ગ્રીન્સ ઓફ ઓનિયન. આઈ હેવ નોટ યુઝ પેલું લીલા કાંદા આવે છે એ યુઝ નથી કર્યું, પણ જે લીલા કાંદાનો ગ્રીન ભાગ હોય ને એ આમાં યુઝ કર્યો છે. મેં ચોપ કરીને નાખ્યો છે. બરાબર, એટલે ખાવામાં છે ને વચ્ચે આવશે ને તો સારું લાગશે. પછી આપણે આમાં નાખશું થોડા બોઇલ્ડ કોર્ન. ઓકે, હા, હવે જો આટલો જ લોટ છે તો એની માટે આપણે, અને જો આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હું ભેગા કરું છું ને ત્યાં સુધી હું થોડું પાણી ગરમ કરવા મૂકી દઉં. કારણ કે આપણે નવસેકાથી થોડુંક વધારે હોટ પાણી આમાં એડ કરશું. હા, પછી હવે જો 1 મોટો વાટકો ચણાનો લોટ હતો તો તમને દહીં જોશે મોટા 2 ચમચી. દહીં જોશે મોટી 2 મોટા ચમચા. ઓકે, હવે હું મીઠું નાખી દઉં, તેલ નાખી દઉં. જો તેલ નાખું છું હું 2 ચમચી. પછી નાખું છું મીઠું સ્વાદ અનુસાર. કારણ કે ઈનોનું પણ આમાં આવશે, શું કહેવાય, મીઠું ઈનોમાં બી હોય એ પણ આવશે. હવે જો આ પાણી જેવું થોડું હોટ થાય એટલે હું આમાં એડ કરું, પછી મિક્સ કરીશ. પછી છે ને પાણી આમાં ઉમેરીશ અને પછી આ બેટરને રેસ્ટ આપશું 15 મિનિટ્સ માટે. ત્યાં સુધી આ સ્ટીમરમાં પાણી હું એડ કરીશ અને સ્ટીમર ઓન 15 મિનિટ કરીશ હાઈ ફ્લેમ પર. બસ, પછી આ બધા મોલ્ડમાં બેટર ટ્રાન્સફર કરીશ, હાફ ફિલ કરીશ અને પછી એ સ્ટીમ કરવાના છે. હવે જો જેટલું પાણી એક સાથે નહીં નાખવાનું, જેટલી તમને જરૂર લાગે ને એમ પાણી નાખવાનું. બેટર છે ને થીક કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ. આપણું ખમણનું બેટર કેવું હોય છે, બસ એવું થીક કન્સિસ્ટન્સીનું જોઈએ. તો જો આ મેં
બેટર તમે જોઈ લો કેવી એની કન્સિસ્ટન્સી છે, બરાબર? જુઓ છો ને, ખમણ જેવી જ કન્સિસ્ટન્સી રાખવાની, રાઈટ? હવે એને ઢાંકી દઉં અને 15 મિનિટ્સ રેસ્ટ માટે એને હું ત્યાં મૂકી દઉં. અને ત્યાં સુધી જો હવે આ બેટર તો રેસ્ટ કરે છે, 15 મિનિટ્સ માટે આપણે એને રેસ્ટ આપશું. ત્યાં સુધી હું ઈનો લઈ લઉં, બરાબર? આપણે ફ્રૂટ સોલ્ટ નાખશું આમાં. તો રેગ્યુલર ઈનો. અને હવે છે ને ત્યાં સુધી આ સ્ટીમરમાં પાણી નાખી દીધું છે ઓલરેડી. અને આને ગ્રીસ કરી દઉં હું જરા. આ ડીશને છે ને તેલથી ગ્રીસ કરી દઉં. બસ, અને પછી એને ઓન કરી દઉં છું. અને આને હવે 10-15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર પાણી એનું સ્ટીમ થવા દઉં. મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. જ્યારે આપણા મફિન્સ રેડી થઈ જશે ને પછી આપણે મેથીઓ મસાલો તેલ સાથે મિક્સ કરશું અને મફિન્સ ઉપર લગાડશું. હવે સપોઝ કે તમારા ઘરે કિડ્સ હોય ને તો પછી તમે આ મફિન્સ તૈયાર થઈ જાય, સેવરી મફિન્સ, પછી તમે ચીઝ એની ઉપર ગ્રેટ કરીને બી તમારા બચ્ચાઓને આપી શકો. એ લોકોને એવું બહુ જ ગમે. તો જો એમ તો હું રોજ લો રીડ કરતી હોઉં છું. તો આજે મેં કેસ રીડ કર્યો છે બેંગ્લોરનો, જેમાં એક ટ્રક ડ્રાઈવર ટ્રક ડ્રાઈવરે થોડું ડ્રગ્સ કર્યું હતું અને ડ્રિંક ફૂલ કર્યું હતું અને એનાથી કાર એક્સિડન્ટ થયો. સામેથી કાર આવતી હતી જેમાં 4 ઘરના ફેમિલી મેમ્બર્સ બેઠા હતા અને આ ટ્રક ડ્રાઈવર રોંગ સાઈડ પર હતો બીકોઝ હી વોઝ ડ્રંક. અને પછી કાર એક્સિડન્ટ થયો જેમાં 4નું મૃત્યુ થઈ ગયું જે કારમાં હતા એ લોકોનું. તો ડિસ્ટ્રિક્ટ કોર્ટે પહેલા તો જે ટ્રક ડ્રાઈવર હતો એના ફેમિલી મેમ્બર્સે જે ક્લેમ કર્યો હતો એ ડિસમિસ કરી દીધો, રિજેક્ટ, ક્લેમ પાસ ન કર્યો. પછી એ હાઈકોર્ટ ગયા હતા ત્યારે પણ એ લોકોનો ક્લેમ પાસ ન થયો બીકોઝ ઇટ વોઝ ટ્રક ડ્રાઈવર્સ નેગ્લિજન્સ. એના લીગલ હેરને કશું જ આમાં મળે નહીં, કારણ કે ટ્રક ડ્રાઈવરને બી ઈજા થઈ છે પણ એનું મૃત્યુ નથી થયું. ટ્રક ડ્રાઈવરને ઈજા થઈ છે પણ મૃત્યુ નથી થયું. એટલે ટ્રક ડ્રાઈવરના જે લીગલ હેર્સ છે એના છોકરાને, એની વાઈફે ક્લેમ મૂક્યો તો પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ બંનેએ રિજેક્ટ કર્યું અને અંતે પછી સુપ્રીમ કોર્ટે ડિક્લેર કર્યું ધીસ ઇઝ બીકોઝ ઓફ ધ નેગ્લિજન્સ ઓફ ટ્રક ડ્રાઈવર. હી વોઝ ડ્રંકન અને થોડુંક ડ્રગ્સ લીધું હતું. ઓકે, તો આ કેસ હતો. નાઉ ધેટ ટ્રક ડ્રાઈવર ઇઝ બુક્ડ અંડર section 105 of BNS, that is culpable homicide not amounting to murder, and right now he is in judicial custody. આ કર્ણાટકાનો કેસ છે. તો હવે છે ને આપણે 15 મિનિટ થઈ ગઈ છે. આ પાણી ઉકળી ગયું છે અંદર અને આ સ્ટીમર રેડી થઈ ગયું છે. તો હવે આપણે આ ઈનો હાફ પેકેટ લીધો છે મેં, હાફ પેકેટ, રાઈટ? અને હવે આ ઈનો ઉપર હું થોડો પાણી નાખી દઉં, બરાબર? આ જ છે એની મેથડ. હા, અને આને બરાબર એકદમ ફાસ્ટ હલાવી દેવાનું અને પછી એકદમ જ ફાસ્ટ આ બધા આ મોલ્ડ જે છે એમાં હું ભરી દઉં અને એને સ્ટીમ કરવા મૂકી દઉં. પછી હાફ ફીલ કરું છું કારણ કે એને ફૂલવાની જગ્યા પણ જોશે, બરાબર? તો જો હવે હું આ બધા હમણાં વરાળ બહુ હાઈ છે ને તો હમણાં મેં ફ્લેમ લો કરી છે. આ છ અંદર સેટ કરી દઉં. મેં ફ્લેમ હાઈ કરી દીધી છે અને હું એને ઢાંકી દઉં છું. ઓકે, હવે 10 થી નથી બરાબર થયું ને. હવે 10 થી 15 મિનિટ સ્ટીમ કરશું એટલે આપણા મફિન્સ રેડી થઈ ગયા. જો આ છે ને સ્ટીમ થાય છે. અત્યારે 2:10 થઈ છે અને આપણે 2:25 ખોલીને ચેક કરી લેશું અને થઈ જ ગયા છે. અને આ વિડીયોમાં હું મારી મમ્મીને સ્પેશિયલ થેન્ક્સ આપું છું કારણ કે મારી મમ્મી મને બધી જ પ્રિપેરેશનમાં ફૂલ હેલ્પ કરે છે. એટલે રસોડાનું કામ એમ પણ કોઈ એકલાથી ક્યારે થાય નહીં. એની કિચન વર્ક
એકલાથી કદી ના થાય, એટલે આવી રીતે મારી મમ્મી મને હેલ્પ કરે છે હંમેશા દરેક રેસીપીમાં પ્રિપેરેશન માટે. મમ્મી વિડીયો બી મમ્મી જ ઉતારે છે, એટલે હું મમ્મીને બેવ માટે થેન્ક્સ કહું છું. હવે 15 મિનિટ્સ થઈ ગઈ છે ને, તો આપણે હવે ચેક કરી લઈએ કે આ થઈ ગયા છે. વાવ, થઈ ગયા. મમ્મી થોડુંક આમ અંદર લેજે ને. જો આવા ક્રેક્સ પડે છે ને, એક મિનિટ, હા, આવા ક્રેક્સ પડ્યા છે ને, ધેટ મીન્સ કે આ થઈ જ ગયા છે ઓલમોસ્ટ. જો આમ તો છે ને મફિન્સમાં ક્રેક પડ્યા છે, ધેટ મીન્સ કે દરેક મફિન રેડી થઈ ગયા છે. પણ મારી ઈચ્છા છે કે હજી 2 મિનિટ રાખું, તો અત્યારે હાઈ ફ્લેમ પર છે અંદર 2 મિનિટ. તો જો હવે 2 મિનિટ જે મેં એક્સ્ટ્રા રાખ્યા હતા, 15 મિનિટ મેં સ્ટીમ કર્યા, પછી 2 મિનિટ એક્સ્ટ્રા મેં સ્ટીમ કર્યા, અને આ બધા જ મોલ્ડને પહેલા તેલથી ગ્રીસ કર્યા હતા, હા, પછી બેટર ફિલ કર્યું હતું. ઓકે, તો હવે આ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે, તો આપણે હવે એને અનમોલ્ડ કરી દઈએ. રાઈટ, હવે આમ ઇઝીલી જ અનમોલ્ડ થઈ જાય છે. જો થઈ ગયું ને ઇઝીલી અનમોલ્ડ, કશું જ નથી. સૌથી ઇઝી રેસીપી છે ને હેલ્ધી. તો જો આ સેવરી મફિન્સ રેડી થઈ ગયા છે. હવે તમે ચીઝ બી ગ્રેટ કરી શકો, એની ઉપર પનીર બી ગ્રેટ કરી શકો. હું મેથીઓ મસાલો ઉમેરું છું આની ઉપર. ઓકે, અને એકદમ થોડો થોડો સ્પ્રિંકલ કરવાનો, બહુ નહીં. તો હાય હેલો, કેવા લાગ્યા મારા સેવરી મફિન્સ? એકદમ ઇઝી રેસીપી છે, એક્ઝેક્ટ 15 મિનિટમાં રમતા રમતા થઈ જાય છે. આમાં કોઈ જ મહેનત કરવાની નથી ને કશું જ નથી. એકદમ ઇઝી યેટ વેરી હેલ્ધી. હવે હું એક ખાઈ જોઉં કેવું છે. એકદમ યમી યમી છે. લીલું લસણ નાખ્યું હોય ને, અને મરચા, લીલું લસણ અને પાલક, કોથમીર અને કોર્ન બી ખાવામાં આવે, એટલે બહુ જ મજા આવે છે. ઓકે, ચલો તો હવે આપણે મળશું નેક્સ્ટ રેસીપી માટે. નેક્સ્ટ વીક મળશું. નેક્સ્ટ રેસીપી માટે મળશું. એ રેસીપી મારી ફેવરેટ રેસીપી છે, એટલે હું અત્યારથી ડિક્લેર નહીં કરું કે કઈ રેસીપી છે. રાઈટ, એ મારી સૌથી ફેવરેટ રેસીપી છે, જે હું તમને નેક્સ્ટ વીક બતાવીશ. ત્યાં સુધી તમે બધા આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આના મેજરમેન્ટ મેં લખ્યા છે સેવરી મફિન્સના, તો જુઓ અને ઘરે ટ્રાય કરજો. અને સરસ બને ને ખાતી વખતે મને યાદ કરજો કે કેટલા સરસ બન્યા છે. ઓકે, ચલો બાય.